નવસારીમાં રાજા રામજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી રાજા રામજી મહારાજની જન્મજયંતિની નવસારી ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સમાજ દ્વારા શ્રી 1008 શ્રી રાજા રામજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। સમસ્ત કાર્યક્રમ આજના સમાજ દ્વારા કરવામાં આવ્યો। શ્રી રાજા રામજી મહારાજનું મૂળ સ્થાન અને આશ્રમ શિકારપુરા ગામ જોધપુર રાજસ્થાનમાં છે, પરંતુ નવસારીમાં વસતા તેમના ભક્તો દ્વારા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં રામનવમીના પવિત્ર દિવસે સવારે 2000 થી 2500 માણસોનો મહાપ્રસાદ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। આજના દિવસે રાજસ્થાનમાં ખૂબ મોટો મેળો પણ ભરાયો હતો, પરંતુ નવસારીમાં વસતા 1008 શ્રી રાજા રામજીના ભક્તોની નવસારીમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરી ધન્યતા પ્રાપ્ત કરેલ છે। રામનવમીના એક દિવસ અગાઉ રાત્રે ભજન કીર્તન રાખવામાં આવે છે અને રામનવમીના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। અહેવાલ માન્યુ સુનિલ બારડિયા, નવસારી। આજનો કાર્યક્રમ અમારો આંજણા સમાજ ચૌધરી જે રામનવમીના દિવસે અમારા ધર્મગુરુ એવા શ્રી રાજારામજી મહારાજ જે શિકારપુરા મઠ જોધપુરની અંદર જે રાજસ્થાનમાં મોટો મઠ, આજના દિવસે ધૂમધામથી મોટો મેળો ભરાય છે। જ્યાં જ્યાં વસે આંજણો ત્યાં રાજારામ, એટલે રાજારામ ગુરુ મહારાજની જન્મજયંતિના તિથિના હિસાબે અમે વર્ષમાં 2 વાર એક જન્મજયંતિ અને પુણ્યતિથિ ઉજવીએ છીએ। નવસારીની અંદર છેલ્લા 10 વર્ષથી આ જે અવસર અમે ઉજવીએ છીએ ત્યાં ધૂમધામથી રાત્રે ભજન હોય છે 8મના દિવસે, અને રામનવમીના દિવસે ભોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન હશે। નવસારીની અંદર જેટલો બી આજનો સમાજ વસતો હોય એ ટોટલ આજના દિવસે આ ગુરુ મહારાજની જે તિથિની અંદર જે જન્મજયંતિની અંદર ધૂમધામથી મનાવીએ છીએ। એવી અમે આ નવસારીમાં બધા ભેગા મળીને આજનો સમાજ છેલ્લા 10 વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવ્યા છે। સવારે 9મના દિવસે મહાપ્રસાદ હોય છે અને આગલા દિવસે ભજનનો લાવો હોય છે। એટલે આ તિથિ અમે આખા હિન્દુસ્તાનની જ્યાં પણ આજનો સમાજ વસે છે ત્યાં આજનો સમાજ અમારા ધર્મગુરુ જે રાજારામજી મહારાજ છે જે શિકારપુરામાં એમનું સ્થાન છે મોટું, એમના તરફથી જે આ ઉજવાય છે।